આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા એક અત્યંત ગંભીર મુદ્દા પર વિડીયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે ગુજરાતના દાહોદ જિલ્લામાં આવેલ સંજેલી તાલુકામાં એક મહિલાને 15 જેટલા ઈસમોએ ઘરમાંથી કાઢીને તેને સાંકળ વડે બાંધીને ગાડી પાછળ બાંધીને આખા ગામમાં અર્ધનગ્ન હાલતમાં સરઘસ કાઢ્યું હતું। આ દુઃખદ ઘટનાને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ। ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા ખાડે ગઈ હોવાના આક્ષેપ સાથે ચૈતર વસાવાએ કહ્યું છે કે સરકાર મહિલા સલામતીની વાતો કરે છે, પરંતુ રોજે રોજ પેપરમાં જોઈએ છીએ કે ગુજરાતમાં આપણી માતા બહેન દીકરીઓ સલામત નથી। આપણા દેશમાં આજની તારીખમાં પણ આવી તાલિબાની સજાઓની આપણી બહેન દીકરીઓ ભોગ બને છે। સરકાર સમક્ષ અમારી માંગ છે કે આ ઘટનામાં જે પણ લોકો સંકળાયેલા હોય એ તમામ જવાબદાર લોકો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે અને આ તમામ લોકોને કડકમાં કડક સજા કરવામાં આવે। એના કારણે એક દાખલો બેસે અને ભવિષ્યમાં કોઈ આ રીતની ઘટનાને અંજામ આપવાનું વિચારે પણ નહીં। દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં પરિણીત મહિલાને ઘરમાંથી કાઢીને 15 જેટલા ઈસમો એને સાંકળ વડે બાંધી ગાડી પાછળ બાંધીને પૂરા ગામમાં અર્ધનગ્ન અવસ્થામાં ફેરવીને એને વરઘોડો કાઢે છે। એ વાતને જાણીને ઘણું દુઃખ થયું છે। આ ઘટનાને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। સાથે સાથે અમે એટલા દુઃખી થયા છે કે આટલા મોટા ગામમાં મહિલાઓ પણ હશે, વડીલો પણ હશે અને પદાધિકારીઓ પણ હશે, છતાં આવું ઘીનોનું કૃત્ય કરનાર લોકોને એમણે રોક્યા કેમ નથી એ સવાલ ઉપસ્થિત થાય છે। ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા ખાડે ગઈ છે। આપણે મહિલા સલામતીની વાતો કરીએ છીએ, પણ રોજબરોજના પેપરોમાં જોઈએ છીએ, આવા મીડિયામાં જોઈએ છીએ, ન્યૂઝમાં જોઈએ છીએ, ત્યારે આપણી મા બેટીઓ સલામત નથી અને આવી તાલિબાની સજાની પણ આપણી મા બેટીઓ ભોગ બને છે। ત્યારે ખૂબ જ દુઃખ થઈ છે। ત્યારે અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ આ ઘટનામાં જે પણ લોકો સંકળાયેલા હોય એની તટસ્થ તપાસ કરવામાં આવે અને એ ઘટનામાં જે પણ જવાબદારો હશે એના પર કાયદેસરની કાર્યવાહી કરીને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં એક કેસ ચલાવીને એવો કડક દાખલો બેસાડવામાં આવે કે આવી માનસિકતા ધરાવનારા લોકો ફરી કોઈ આવું કૃત્ય ના કરે, એ અમે માંગ કરીએ છીએ।